નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું વરમમાં. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખ્યાલ છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદરથી તમે લોકો ઘણા ટાઈમથી સતત અપડેટ થયા રહ્યા છો. ઓકે, તો એ જ અપડેટની અંદર આજે એક ફાઇનલ ચેપ્ટર આપણી સામે છે અને એ છે આ હાર્ડ બુકના રૂપમાં. ઘણા ટાઈમથી તમે લોકો જે છે કહો છો કે સર ક્રક્સની જે છે હાર્ડ કોપી ક્યારે આવશે, ક્યારે જે છે અમે હાર્ડ કોપી પરચેસ જે છે કરી શકશું. જે છોકરાઓ મેન્ટરશિપની અંદર છે એ લોકો એવું જે છે કહી રહ્યા છે કે સર મેન્ટરશિપની અંદર તમે જે ક્રક્સ આપેલા છે 10 અલગ અલગ બુક્સના, આ બધાને વાંચવામાં થોડીક એપ્લિકેશનમાં તકલીફ પડે છે, તો એની માટે એક અલગથી હાર્ડ કોપી લઈને આવો. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારા લોકોની થોડીક મહેનતથી અથવા તો આગ્રહથી અને અમારી થોડી ઘણી જે છે મહેનતથી આ આખી હાર્ડ કોપી તમારી સામે છે. આજનું જે સેશન છે એ સેશન કોઈ ભણવાને રિલેટેડ નથી, એ આ બુક્સનું રિવ્યુ કરવાનું છે. ઘણા બધા લોકોને ઘણા બધા સવાલ છે આ બુક્સને લઈને. સર પ્રિલિમ્સ માટે છે, મેઇન્સ માટે છે, ડીવાયએસઓ મેઇન્સની અંદર શું રોલ રહેશે, એસટીઆઈ પ્રિલિમ્સની અંદર શું જે છે રોલ રહેવાનો છે, સર આ બુક કલરમાં છે કે બ્લેક એન્ડ વ્હાઇટમાં છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, આ બધા સવાલોના જવાબ આજના સેશનની અંદર તમને લોકોને જે છે મળે એવો પ્રયત્ન જે છે કરીએ. તો ચેક કરીએ શું છે આજની આ પુસ્તકની અંદર જે છે જવું. હવે વાત કરીએ મિત્રો પુસ્તકની. મેં પહેલા કીધું તો એમ કે આ જે ક્રક્સ છે એ જે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના જે 10 પુસ્તકો છે એને ભેગા કરીને અથવા તો એનું કમ્પાઇલેશન કરીને આપણે એક આખું ક્રક્સ બનાવ્યું છે. 3 સબ્જેક્ટ છે, જેમાં વારસો, ઇતિહાસ અને ભૂગોળ. જો આ વસ્તુને આપણે જે છે જીપીએસસીના મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આખું GS1 અર્થાત પેપર 4 જે છે આપેલું છે. આનો અર્થ એવો જે છે થશે કે આ પુસ્તક પ્રિલિમ્સની અંદર તો જેટલું કામનું છે તે સાથોસાથ મેઇન્સની અંદર પણ જે છે કામમાં લાગશે. આ ધ્યાન રાખજો. બીજી એક ખાસ વસ્તુ કહેવાની, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ ક્વેશ્ચન છે કે સર આની અંદર ફેક્ટ કેટલું આપેલું છે, ફેક્ચ્યુઅલ ડેટા કેટલો આપેલો છે. તો પુસ્તક જોઈ લ્યો સરખી રીતના. ઓકે, 530 કરતા વધારે પેજનું પુસ્તક છે. બીજી વસ્તુ, હું સ્પષ્ટ શબ્દોમાં એવું તો નથી કહેતો કે આની અંદર એકલું ફેક્ટ આપેલું છે, નહીં. આ ક્રક્સ છે. ક્રક્સ અને ફેક્ટની અંદર જમીન આસમાનનો ફરક હોય એટલું ધ્યાન જે છે રાખજો. એટલે તમને એ ઉમ્મીદ હોય કે આની અંદર એકલું ફેક્ટ જ આપેલું છે અને આપણે લઈ લેશું ને ફેક્ચ્યુઅલ વસ્તુ ગોખી લેશું, તો આ એ પુસ્તક જે છે નથી. આ ધ્યાન રાખજો. આ પુસ્તકને GS1 ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. આ ખાસ જે છે ધ્યાન રાખજો. અર્થાત પ્રિલિમ્સ અને મેઇન્સના બંને પોઈન્ટ્સ આની અંદર તમને જોવા મળશે. સર કઈ 10 પુસ્તકો છે એ જરાક જે છે જણાવો. તો જોઈ લો, આ તમારી સામે છે એ 10 પુસ્તકો છે, જેની અંદર ફર્સ્ટ ઇતિહાસની છે ટોટલ 4 પુસ્તકો છે, જેમાં આધુનિક ઇતિહાસના બંને ભાગ આપણે જોડી દીધેલા છે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જોડી દીધેલો છે અને ગુજરાતનો આધુનિક ઇતિહાસ પણ આની અંદર જોડેલો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ સવાલ હતો કે સર સંપૂર્ણ ઇતિહાસ, મને એવું નથી લાગ્યું કે સંપૂર્ણ ઇતિહાસ આની અંદર જોડવા જેવું છે, તો એ નથી જોડ્યું. ભવિષ્યની ખબર જે છે નથી, કદાચ જોડવા જેવું લાગશે તો જોડી જે છે દેશું. અત્યારે આની ઉપર સિલેબસ આની ઉપર વધારે ભાર આપે છે, એટલા માટે આ 4 જે છે પાર્ટ જોડી દીધેલા છે. બીજી વસ્તુ જે છે આવું, અહીંયા ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ છે, ધ્યાન રાખજો. ભારતનો પ્રાચીન ઇતિહાસ જે છે નથી આપેલો. ઓકે, આની અંદર ગુજરાત અને ભારતના અમુક પાર્ટ્સ જે છે કવર થઈ જાય છે, એને ધ્યાનમાં રાખીને ભારતનો પ્રાચીન ઇતિહાસ નથી આપેલો. ત્યારબાદ વાત કરીએ ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ અને વિકાસ. ત્યારબાદ ગુજરાતની લોક સંસ્કૃતિ અને ગુજરાતનો લોક વૈભવ. જોરાવરસિંહ જાદવ તમને લોકોને ખ્યાલ જ હશે, સમાચાર સાંભળતા જે છીએ હશો. ઓકે, તો એમની પુસ્તક છે. તો આ 3 પુસ્તકો જે છે એ વારસાની અંદર લીધેલા છે. ત્યારબાદ વાત કરીએ ભૂગોળની, તો આના પણ 3 પુસ્તકો છે. આ 10 પુસ્તકોની અંદર સૌથી મોટું જો પુસ્તક જો કોઈ હોય તો એ ભૌતિક ભૂગોળ છે, કારણ કે સૌથી વધારે વિદ્યાર્થીઓને આમાં તકલીફ છે. તો આને થોડુંક બ્રીફમાં જે છે આપવાનો પ્રયત્ન કર્યો છે. પર્યાવરણ અને માનવને બંનેને જોડીને જે છે આપેલું છે, તો એ પણ આપેલું છે. એટલા માટે કીધું છે આ GS નો પહેલો જે છે પાર્ટ છે અને પેપર 4 આની અંદર આપેલા છે. ઓકે, હવે તો કે એક નવી વિશેષતાની વાત કરીએ.
પુસ્તક તમે જેવું જે છે ઓપન કરશો એટલે તમારી સામે જે છે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર મેન્ટરશિપ પ્રોગ્રામ વાળો પાર્ટ જે છે આવશે, જે અત્યારે આપણો જે છે ચાલુ છે. તમારા દરેક એટલે દરેક વિદ્યાર્થી મિત્રોનો સારો સહયોગ છે. વર્તમાન અથવા તો અત્યાર સુધીના સમયની વાત જે છે કરીએ તો આપણી પાસે 100+ જેટલા જે છે વિદ્યાર્થીઓ છે. હું એ દરેક એટલે દરેક વિદ્યાર્થીઓનો આભાર જે છે માનીશ. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. મેં તમને કીધું એક કે નવી વસ્તુ તમે લોકો જોશો, શું ખ્યાલ છે? જુઓ, જેવું તમે પેજ પલટોશો ને એટલે ડાયરેક્ટ જે છે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ અથવા તો પ્રાચીન કાળ આવી જાય છે. ઠીક, કોણે લખેલું છે એ નામ પણ અહીંયા જે છે આપેલું છે અને ક્યાંથી લીધેલું છે એ પણ જે છે તમને લોકોને ખ્યાલ જ છે. આ સમગ્ર પુસ્તકની અંદર એક પણ પ્રકારની ખોટી ઇન્ડેક્સ અથવા તો પેજ નંબર નથી આપેલા. આનો અર્થ જે છે થશે કે જે અહીંયા લખેલું છે આવી જ રીતના આખી પુસ્તક જે છે ચાલશે. તમારે આને ઇન્ડેક્સ માનવી હોય તો પણ છૂટી છે અને પેજ નંબર માની લેવા હોય તો પણ જે છે છૂટી છે. ઓકે, જુઓ જરાક. હા, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, ગુજરાતના પ્રાચીન કાળની અંદર કેટલા ચેપ્ટર છે તો જોઈ લો. અહીંયા ચેપ્ટર આપેલા છે 12 ચેપ્ટર છે તો 12 ચેપ્ટર છે તો 12 ચેપ્ટર આવી રીતના જે છે આપેલા છે. જ્યાં જરૂર પડશે ત્યાં કોષ્ટક જે છે આવશે. ઓકે, ઘટના જે છે શું થઈ છે, કયા શાસકના સમયની અંદર થઈ છે તો કે ગુર્જર પ્રતિહાર. એનો તથ્ય જે છે શું છે એ આપેલું છે. એ જ રીતે અહીંયા ચેપ્ટર જે છે 2 હશે. આવી જ રીતના જે છે બધા ચેપ્ટર જે છે આપેલા હશે. જોઈ લો જરાક જે છે લખ્યું છે કે નીચે આપેલા કોષ્ટક આ સંસ્કૃતિના મુખ્ય પાસાઓ અને તેના પુરાતત્વીય પાસાઓનો સારાંશ આપે છે. તો આખો જે છે સારાંશ છે. આ ક્રક્સની અંદર પણ નાના ક્રક્સ જે છે આપેલા છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જે રીતે અહીંયા ઇતિહાસ જે છે પૂરો થશે. ઓકે, ત્યારબાદ તો કે અહીંયાથી જોઈ લો, અહીંયાથી અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જે છે શરૂ થશે. જેવો ઇતિહાસ આ જે છે મને મોડર્ન હિસ્ટ્રી જે છે શરૂ થશે તો એના જેટલા ચેપ્ટર છે એ આવી જ રીતના સમગ્ર પુસ્તક જે છે આપેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હતું ને કે સાહેબ પુસ્તક કલરમાં હશે કે બ્લેક એન્ડ વ્હાઈટ ની અંદર હશે, તો જોઈ લો સમગ્ર પુસ્તક બ્લેક એન્ડ વ્હાઈટ ની અંદર આપેલું છે. ઓકે, હા, એટલે જેટલા નાના મોટી જે છે ક્વેશ્ચન હોય ને બધા જ ક્વેશ્ચન દૂર જે છે થઈ જવા જોઈએ. તમે જોવો છો અત્યારે સ્ક્રીનની ઉપર, છતાંય અક્ષર મોટા દેખાય છે. 550 પેજ જેવી પુસ્તક જે છે થાય છે એનું તો કાંઈક રીઝન જે છે રહ્યું હશે. ઓકે, તો જો એનું રીઝન જ આ છે. જો તો જરાક વાત કરીએ ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ અને તેના વિકાસની જે છે તો જુઓ જરાક 16 ચેપ્ટર આપેલા છે. ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન જે છે આપેલું છે. રાષ્ટ્રીય ચેતનાના વિશિષ્ટ અર્થાત આ મધ્યકાલીન ઇતિહાસથી શરૂ કરીને આધુનિક ઇતિહાસ સુધી જે છે જશે. ઓકે, કલ્ચર વાળો પાર્ટ છે એટલા માટે. હવે થોડાક આવીએ જીઓગ્રાફીની અંદર. વાત કરીએ ભૌતિક ભૂગોળની. મેં તમને કીધું ને કે સૌથી મોટો પાર્ટ આનો છે, તો જોઈ લ્યો જરા. ભૌતિક ભૂગોળની અંદર શરૂઆતના 28 ચેપ્ટરો છે. આ 28 ચેપ્ટરને કુલ 4 અલગ પાર્ટમાં વિભાજિત કરેલા છે. તો જોઈ લો, એની અંદર આ પહેલો પાર્ટ છે. વિભાગ 1 અંતરિક્ષની અંદર પૃથ્વી. જેવી અંતરિક્ષની અંદર પૃથ્વી પૂરી જે છે થશે, અર્થાત ફર્સ્ટ પાર્ટ પૂરો થશે એકદમ શોર્ટમાં. મંગળ ગ્રહ શું છે, ત્યારબાદ ગુરુ જે છે શું કે છે, નેપચ્યુન જે છે શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, જેવો આ ફર્સ્ટ પાર્ટ જે છે પૂરો થશે, જોઈ લો વિભાગ 2 ભૂરચના શાસ્ત્રની રૂપરેખા જે છે. ઓકે, અને આની અંદર જેટલા ચેપ્ટર આવેલા હશે આવી રીતના કરીને આખું ભૌતિક ભૂગોળ જે છે આપેલું છે. તમે તમારી રીતે અથવા તો બુક પરચેસ કરીને તમે જોઈ જે છે શકો છો. એકદમ શોર્ટ અને સ્વીટ ની અંદર જે છે આપેલું છે. હા, થોડી ઘણી વાર જે છે લાગી છે. જોઈ લ્યો તાજો બરફનો ટુકડો, તો એનું શું છે, જૂનો બરફનો ટુકડો. આખી વસ્તુ જે છે એકદમ શોર્ટ એટલે ક્રક્સની અંદર એટલે ક્રક્સમાં જ આપેલી છે. ઓકે, ચાલો. બાકી ક્યાંક તમને જે છે એડવર્ટાઇઝ મળતી હશે આપણી જે છે વરમ એપ્લિકેશનની. જેને યોગ્ય લાગે એ જોડાઈ જે છે શકે છે. અને હવે તો કે લાસ્ટ સૌથી સારામાં સારી વસ્તુ. ઓકે, જોઈ લ્યો ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ જે છે.
લાસ્ટ વસ્તુ છે આ. ઓકે, એક આખા પેજની અંદર સરસ મજાની એડ છે, તો મૂંઝાતા નહીં. નજીકના સમયની અંદર આખો જીપીએસસી 1-2 નો પેપર GS4 ને જે છે નીતિશાસ્ત્રનો આખો મેઇન્સનો જે છે કોર્સ આવી રહ્યો છે. ઓકે, આની અંદર શું મળશે શું નથી જે છે મળવાનું એનું ડિસ્કશન આપણે સમયની સાથે જે છે કરશું. પણ હા, સૌથી સારામાં સારો નીતિશાસ્ત્રનો કોર્સ મળશે એનો જે છે હું પ્રોમિસ જે છે કરું છું. ઓકે, આઈ હોપ તમને જે છે આ પુસ્તક વિશે થોડો ઘણો ખ્યાલ જે છે આવ્યો હશે. અને હું હજી કહું છું, જેને એવું લાગે કે આ પુસ્તક જે છે પરચેસ કરવા જેવી છે તો પરચેસ કરી શકે છે. ટેલિગ્રામ ચેનલની અંદર સમગ્ર લિંક્સ જે છે આપેલી હશે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. બીજી વસ્તુ, જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરની અંદર છે, જેને એમ છે કે અમારે કુરિયર ચાર્જ નથી આપવા, તો એ રીતે પણ પરચેસ કરી શકે છે. ઓકે, બુક રિવ્યુની અંદર આઈ થિંક પેપરની ક્વોલિટી પણ જે છે મેનેજ કરે છે, તો જોઈ લ્યો. ક્યાંય એટલે ક્યાંય પેપરની ક્વોલિટીની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ જે છે નથી કરેલું. કે હા, એ કેવું પડે છે કે ભાઈ પેપરની ક્વોલિટી બહુ સારી છે. જોકે સાચી વસ્તુ તો એ જ છે કે પુસ્તકની અંદર આપેલું શું છે, પેપરની ક્વોલિટી કોઈ માયને જે છે નથી રાખતી. ઓકે, આઈ હોપ તમને જે છે આ વસ્તુ સમજાણી હશે. છતાં પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટની અંદર કરજો, તમને જવાબ જે છે સમયની સાથે મળી જે છે જશે. અહીંયા સુધી વિડીયો જે છે જોયો હોય તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો લાઈક કરો વિડીયોને, મેક્સિમમમાં મેક્સિમમ જે છે શેર કરો, જેના કારણે ક્રક્સ જે છે લોકો સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.